તો નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 22 નવેમ્બર 2025 ને વાર થયો છે શનિવાર, ત્યારે આજના તાજા હવામાન સમાચાર વિશે વાત કરીશું કે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જેની બીક હતી એ વસ્તુ છે તે સામે આવી ગઈ છે, અને વાવાઝોડું સેનિયર જે બંગાળની ખાડીમાં લગાતાર આગળ વધી રહ્યું છે અને હવે આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે છે તે અતિ ભારે છે તે રહેવાના નથી, કારણ કે જોઈ લો આખી બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે ખૂંખાર ચક્રવાત સેનિયર છે તે તૈયાર થઈ રહ્યું છે। તેની વચ્ચે મિત્રો આપણે અગાઉ આગાહી કરી હતી કે 22 તારીખથી 30 તારીખ સુધી છે તે ગુજરાત રાજ્ય ઉપર છે તે નવા જૂની એંધાણ છે તે દેખાઈ રહ્યા છે। ત્યારે હવે આગામી દિવસોમાં શું થવાનું છે, ગુજરાત રાજ્ય કેટલી અસર થવાની છે, બધી જ માહિતી વિસ્તારથી તમને જણાવશું। તેની પહેલા તમને જણાવી દઈએ કે દરરોજ મિત્રો આપણી વિડીયોની અંદર આપણે માહિતી જણાવી છે કે 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સક્રિય છે તે જોવા મળશે, અને આજે મિત્રો 22 તારીખ થઈ ગઈ છે અને શનિવાર થયો છે, ત્યારે શનિવારે બંગાળની ખાડીમાં છે તે ચક્રવાત છે તે મોટું બની ગયું છે અને સેમિનાર વાવાઝોડું, અને હવે વાવાઝોડું ક્યાં જશે, કેવી રીતે રસ્તાઓ લેશે, અને બધી જ માહિતી છે તે મિત્રો તમને ધીરે ધીરે આગળ વિડીયોની અંદર છે તે આપવાની છે। તો મિત્રો ચાલો હવે ફટાફટ છે તે જાણીએ કે કઈ બાજુ કઈ વાવાઝોડું છે તે જવાનું છે, અને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યોને શું થવાનું છે, કારણ કે મિત્રો જોઈ લો બંગાળની ખાડીની અંદર અત્યારે હાલમાં મિત્રો આ વાવાઝોડું છે તે હાહાકાર છે તે મચાવી રહ્યું છે, અને ત્યારે ભર શિયાળા જે વાવાઝોડું આવ્યું છે તો આને લઈને ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટો ખતરો છે તે તોળાઈ રહ્યો છે, કારણ કે જ્યારે મિત્રો ભર શિયાળે ચક્રવાત આ રીતે વાવાઝોડા બંગાળની ખાડીમાં બનતા હોય છે ત્યારે મિત્રો તેની સીધી અસર છે તે ગુજરાતમાં જોવા મળતી હોય છે। તો આ વખતે શું થવાનું છે અને તેના વિસ્તારથી વાત કરીશું, કારણ કે અંબાલાલ પટેલે પણ માહિતી આપી છે કે આગાહી આપી કે આવનારા દિવસો ગુજરાત માટે છે તે ભારે રહેવાના છે, અને એના વિશે હું તમને વિસ્તારથી જણાવવાનું છું કે પરંતુ તેની પહેલાં જો તમે આ વિડીયો હજુ સુધી લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેનાથી તમામ હવામાનની અપડેટ છે તે અમને પણ આપવાની મજા આવે। તો હવે વાત કરીએ તો જેનાથી મિત્રો આપણે આ બધા વિડીયો છે તે બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે। આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આપણે આ ચેનલના મિત્રો આવા જ રીતે દરરોજ હવામાનની અપડેટ આપી છે। આપણે મૂકતા જોઈએ છે કે ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે છે તે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા મિત્રો આપણે લિસ્ટ બનાવી દઈએ કે આજે હવામાનની અંદર આપણે કઈ બાબતની ચર્ચા કરવાની છે અને કયા મુદ્દા ઉપર આપણે મિત્રો વાત કરવાની છે, જાણવું ખૂબ જ જરૂરી છે। બને તો મિત્રો ચાલો લિસ્ટ બનાવીએ, અને સૌથી પહેલા મિત્રો તમને તારીખ વિશે છે તે અહીંયા ઉપર હેન્ડિંગ મારી દઉં। તો આજે તારીખ 22 નંબર થયો છે અને શનિવાર, ત્યારે આજનો વિડીયો અંદર આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે કે કયા 4 મુદ્દા છે તેના વિશે ફટાફટ છે તે મિત્રો આ વાતાવરણની છે તે માહિતી તમને આપવાનું છે। અને આજે 22 તારીખ અને શનિવાર, ત્યારે મિત્રો ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે ડિટેલથી વાત કરીશું, અને બીજા નંબર ઉપર આપણે મહત્વની ચર્ચા કરીશું કે વાવાઝોડું કે વિશે કઈ દિશા કઈ બાજુ અને ક્યારે છે તે લેન્ડિંગ થશે તેની પર વાત કરીશું, અને જે નબળું પડશે કે કેટલું મજબૂત પડશે તેની સૌથી વાત કરીશું। ગુજરાત રાજ્ય સુધી પહોંચશે કે નહીં, જો પહોંચ્યું તો ગુજરાત રાજ્યને કેટલી અસર રહેશે માહિતી આપજો મિત્રો। કે બીજા નંબર ઉપર મેળવવાની છે કે છેલ્લે ત્રીજા નંબર ઉપર મિત્રો મારી માહિતી આપવાની છે કે વરસાદ વિશે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને ભર શિયાળો છે તે કયા વિસ્તારમાં વરસાદ તબાહી મચાવશે કે કયા ગામના નામ લઈ અને માહિતી, અને સૌથી છેલ્લા ચોથા નંબર પર વાત કરીશું કે નિષ્ણાતોએ જે આગાહી કરી છે કે શિયાળા લઈને મિત્રો જે કેટલીક મહત્વની વાત આવી છે કે એના વિશે પણ ડિટેલ સાથે વાત કરીશું। કે ગુજરાત રાજ્યના અત્યારના હાલના વાતાવરણ વિશે વાત કરી દઉં તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે 22 તારીખ સુધી છે ગુજરાત રાજ્ય ઉપર હજી મિત્રો કોઈ મોટી વરસાદની આગાહી નથી, પરંતુ મિત્રો તમને જણાવી દો કે આ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે તે ધીમે ધીમે છે તે મિત્રો વાવાઝોડું ગુજરાત તરફ છે તે પહોંચવાની શક્યતા છે, અને ગુજરાત અહીંયા આવેલું છે અને વાવાઝોડું મિત્રો ગુજરાતથી દૂર છે, પરંતુ જાણી લેવું કે બંગાળની ખાડીમાં 22 તારીખે આજે વાવાઝોડું બનવાનું શરૂ થશે, અને હજી વાવાઝોડુંનું પ્રોપર બન્યું નથી, તેની સાથે તેની મિત્રો અસર કોઈ પણ બાજુ ગુજરાતમાં થવાની નથી। આમ જોવા જઈએ તો મિત્રો 25 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં મોટા વરસાદને હશે તે એંધાણ દેખાતા નથી। અત્યારે મિત્રો જેવું સૂકું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, ટૂંકમાં જે ઠંડી પડી રહી છે આ ઠંડી તમને 25 તારીખ સુધી છે તે યથાવત જોવા મળી શકશે, અને ત્યાર પછી મિત્રો 25 તારીખ આવશે એટલે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે, અને જ્યારે મજબૂત વાવાઝોડું બનશે ત્યારે ભારતની અંદર એન્ટ્રી લેશે, ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર તેની અસર છે
તે થઈ શકે છે અને 25 તારીખથી 30 તારીખની વચ્ચે ગુજરાતની આસપાસ મિત્રો વાવાઝોડું છે તે પહોંચશે. ગુજરાતની આસપાસ કમોસમી માવઠા ઝાપટા અને વરસાદ પડવાની આગાહી બનશે. આ મિત્રો માહિતી થઈ ગઈ છે હાલના વાતાવરણ થઈને કે મિત્રો આ વાવાઝોડું છે તે ક્યારે કઈ બાજુ અને એના વિશે દરરોજ વિડીયો બનાવતા રહીશું. જ્યારે 25 તારીખ નજર આવશે ત્યારે તેના ઉપર 100% વાત કરીશું. આજે તો 22 તારીખ એટલે કે મેં તમને જણાવ્યું કે આજનું હવામાન છે તે ગુજરાત રાજ્ય હજુ સિસ્ટમ ઘણી દૂર છે. ઇવન મિત્રો કે જુઓ તો બંગાળની ખાડીમાં હજુ આજે વાવાઝોડું સિસ્ટમ બની નથી, પરંતુ જે 23-24 તારીખ આવશે એટલે કે વાવાઝોડું એકદમ રુદ્ર સ્વરૂપમાં છે તે જોવા મળશે અને 25 તારીખે કમ્પ્લેટ વાવાઝોડું છે તે બની જશે. ત્યારે મિત્રો વાત તમને જણાવી દઉં કે 26, 27, 28 ને 29 ને 30 ચેક મિત્રો જોવા મળશે. 5 તારીખ સુધી છે તે વાવાઝોડું છે તે જોવા મળવાનું છે. અને હવે આ મિત્રો મોટી વાત છે કે વાવાઝોડું ગમે ત્યારે દિશા પરિવર્તન છે તે કરી રહ્યું છે, કારણ કે એક દિવસમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં મહારાષ્ટ્ર તરફ આવી છે અને બીજી મિત્રો બંગાળની ખાડીમાં આ વાવાઝોડું યુપી તરફ છે તે જઈ રહ્યું છે. તો મિત્રો હવે જે આવનારા દિવસોમાં ખાસ જોવાનું છે કે ફાઇનલી વાવાઝોડું કઈ દિશા બાજુ પકડે છે, કારણ કે વાવાઝોડુંની દિશા મિત્રો ચોક્કસ હોતી નથી. ગમે ત્યારે તે ગમે દિશા તરફ છે તે આગળ વધતું હોય છે અને વાવાઝોડું જોઈએ કે મિત્રો આપણે જે નકશા જાહેર કર્યા છે તેની અંદર મિત્રો તમને ગઈકાલે પણ માહિતી આપી હતી કે આજે ફરી એકવાર તમને જણાવી દઉં કે સાચી અને સચોટ માહિતી કે આ શું અહીંયા તો તમે લાઈવ મિત્રો છે તે નકશા જોઈ શકો છો કે તમે સમજી શકો છો કે આરામથી મિત્રો જોઈ લો આ વાવાઝોડું